ઓકે, રોલ્સને આપણે સર્વ કરીએ. તૈયાર છે હોલ વ્હીટ સેલેડ રેપ, કે જેમાં આપણે જે યુઝ્યુઅલી ફ્રેન્કી કે કાઠી રોલ બનાવીએ છીએ તો એમાં બટાકાનો ઉપયોગ થતો હોય છે, બટરનો ઉપયોગ થતો હોય છે. તો આપણે બટાકા નથી વાપર્યા, એના બદલે હોલ સેલેડ્સ જ બધા વાપર્યા છે અને સાથે ચીઝનું પ્રમાણ ઓછું કરી નાખ્યું છે. બટર તો લીધું જ નથી અને થોડુંક લીધું છે તેલ, એ પણ આપણે ઓલિવ ઓઇલ લીધું છે. મેંદાની રોટલીના બદલે આપણે હોલ વ્હીટ એટલે આપણી જે ઘઉંની રોટલી રેગ્યુલર હોય છે એ જ લીધી છે, કે જેથી કરીને આમાં નો વન કેન સે કે કંઈ જંક ફૂડ જેવું જ છે, અને છતાં વી કેન રેલિશ ધ જંક ફૂડ એઝ વેલ હેલ્ધી જંક ફૂડ. ઘરના લોકોની જંક ફૂડ ખાવાની માંગણીને સંતોષવી હશે અને સાથે સાથે હેલ્થનું પણ ધ્યાન રાખવું હશે તો આ હેલ્ધી જંક ફૂડ તો તમારે બનાવવું જ રહ્યું. રીત લખી લો. હોલ વ્હીટ સલાડ રેપ્સ બનાવવા માટે જોઈશે તેલ 2 ટીસ્પૂન, ઘઉંની રોટલી 2 નંગ, ટોમેટો કેચઅપ 1 ટીસ્પૂન, સેલેડ બનાવવા માટે ઓલિવ ઓઇલ 2 ટીસ્પૂન, ડુંગળી અડધો કપ, કેપ્સિકમ અડધો કપ, કોબીજ 1 કપ, ગાજર અડધો કપ, મીઠું સ્વાદ અનુસાર, મરી પાવડર અડધો ટીસ્પૂન, ચીઝ જરૂર મુજબ. સર્વ કરવા માટે ટોમેટો કેચઅપ. હોલ વ્હીટ સલાડ રેપ્સ બનાવવા માટેની પદ્ધતિ: સૌપ્રથમ કડાઈમાં ઓલિવ ઓઇલ લઈ તેમાં ડુંગળી ઉમેરી સાંતળી દો. પછી તેમાં કેપ્સિકમ, કોબીજ, ગાજર, મીઠું અને મરી પાવડર ઉમેરી બરાબર મિક્સ કરી દો. હવે તૈયાર ઘઉંની રોટલી લઈ તેની પર તેલ લગાવી પછી ટોમેટો કેચઅપ લગાવી તૈયાર કરેલું સેલેડ મૂકી ઉપર ચીઝ ભભરાવી રોલ પાડી ફરી ઉપર તેલ લગાવી આ રીતે રેપ તૈયાર કરી ગ્રીલરમાં મૂકી 4 થી 5 મિનિટ ગ્રીલ કરી દો. તૈયાર થઈ ગયા બાદ સર્વિંગ પ્લેટમાં લઈ ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો તો તૈયાર છે હોલ વ્હીટ સેલેડ રેપ. ચલો આ